બેસી ગઈ છું આગી બેસા માગી સરકારે નાખેલી બેન્ચ છે તારા ઘરની બેન્ચ નથી મારા ઘર પાસે નાખી જ ને બસ તો પછી હું તો અહીંયા જ બેસું છું હા તો એમાં શું થઈ ગયા આજે શું વાળી દૂધીનું શાક બનાવવાના લાગો ના ના હો દૂધીનું શાક નહીં દૂધીનો હલવો બનાવવાના તમે તો એમાં શું નવીન નો હલવો આજે બનાવે છે તે અમે તો રોજ અમારે 2 થી 3 મીઠાઈ હોય જ ઘરે તું કેમ ને 2 થી 3 મીઠાઈની વાત કરો કાલ મેં 3 મીઠાઈ બનાવી હતી ને તોય અમારે એન પપ્પા કે આજ કંઈક જમવામાં ઓછું લાગે છે એકાદી મિષ્ટાન હજી બનાવી હોત તો એવું ના શું રાતે ચોળા આખા ગામમાં કે જોયું રાતે ચોળાનું શાક બનતું હોય એવું તમારું ઘર જ છે નવી નવાઈનું રાતે ચોળા બનાવીને હા ઈ જ ને આજે નવી નવાઈ નો વળી હલવો બનાવે છે દૂધી લઈને નીકળી ગઈ બારે અને આ શું આ હેઠવડ ત્યાં નાખ્યો લાગે છે અહીંયાથી ના રે ના મેં કાંઈ અઠવાડ નથી નાખ્યો અમારે ઘરમાં કોઈ બગાડ થાય જ નહીં અમારે ઘરમાં કોઈને ગમે જ નહીં અમે તો જોતું હોય ને એ પૂરતું જ બનાવીએ છીએ ના ના હો અમારે તો રોજ 2 માણાનું વધારે જ બને 2 માણા મહેમાન આવ્યા હોય તો બિચારા ખાઈને જઈને ભૂખ્યા થોડા જવા દેવાના હોય અને વધે તો એને શું થઈ ગયું ગાયને ખવડાવી દઈ જે પૂન મળે અમારે તો વધારે જ બને હો તમારે એમ નહીં અમે વળી કાલ દૂધપાક બનાવ્યો તો હતી થોડોક વૈધો તો મને એમ થયું લાય કાલ તમને દઈ આવું પણ મને એમ થયું વળી તમે સુઈ ગયા હશે તો એટલે પછી ન આવી ના ના સુતા તો ન હોય જાગતા જ હોય પણ હારથી નો દેવા આવ્યા તમે તમારે તો દૂધ પાક ખાલી કોરો મોરો જ હોય ને અમારે તો ડ્રાય ફ્રૂટ નાખેલો છે એમ કાજુ બદામ ને પિસ્તા ને બધું નાખ્યું હોય ને તો જ અમારે તો દૂધ પાક ને બધી મીઠાઈઓ એમ જ ખવાય હો હારથી નો દઈ કે તમે દઈ નો જાવું તમારે લેવો ને 哎呦我的妈！